વિશ્વ રંગભૂમિ દિનના દિવસે ભુજમાં ડાન્સિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ કેરાના અને હાલ લંડનમાં રહેતા વર્લ્ડ ડાન્સિંગ કોરિયોગ્રાફર કોમલ રાબડિયા દ્વારા ભુજના સહયોગ હોલ ખાતે ડાન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના પ્રારંભે કેઆર ગ્રુપ દ્વારા સ્તુતિ અને પૂજન કરવામાં આવ્યું હતું. કેઆર ગ્રુપના પ્રોજેક્ટ ચેરમેન હસુ ઠક્કર અને નરેશ સોલંકી તેમજ ગ્રુપના સભ્યોએ કોમલ રાબડિયાને આવકાર આપ્યો હતો. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ ડાન્સ પ્રેમીઓ અને બાળકોને ડાન્સિંગ અંગે તાલીમ આપવામાં આવી હતી. ઉપસ્થિતોએ આવો જ વર્કશોપ દર વર્ષે યોજવા માટે કોમલ રાબડિયાને વિનંતી કરી હતી. આ પ્રસંગે કચ્છના ડાન્સ માસ્ટર્સ પણ પોતાના સ્ટુડન્ટ્સ સાથે આ વર્કશોપમાં કંઈક નવું જાણવા મળે તે દ્રષ્ટિએ હાજર રહ્યા હતા. આ વર્કશોપને સફળ બનાવવા હિતેન ચાવડા, હિરેન દસોની, હરેશભાઈ, જિગ્નેશ સોલંકી, દીપાલી ચંદન, અભી વેકરિયા, ગુંજન શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નરેશ ખોબચંદાણીએ કર્યું હતું. હું એકચ્યુઅલી લાસ્ટ યર હું આવી હતી 6 મહિના માટે અને મને એક બહુ શોખ હતો કે હું મારી કમ્યુનિટી માટે કંઈક કરું ડાન્સમાં. કેમ કે મને મેસેજીસ બહુ આવતા હોય સોશિયલ મીડિયામાં કે મેડમ મને ડાન્સ શીખવો હું કેમ શીખવું, ક્યાં જાઉં. જો એક લેડી મને પૂછ્યું કે મને આને મોકલું છે, હવે ક્યાં મોકલું એટલે હું ત્યારથી આ સ્પેશિયલી આવી હું ખાસ આ વર્કશોપથી છોકરાને બહુ ડાન્સ પસંદ હોય, થોડુંક વેસ્ટર્ન ડાન્સ ને ઈસ્ટર્ન સાથે મિક્સ કરીને આજે એક પ્રોગ્રામ રાખ્યો છે એ લોકો માટે. ને એક એકચ્યુઅલી મને અંદરથી એક ફિલિંગ થાય, ખુશી થાય કે હું અહીંયા આવીને એ લોકોને કંઈક નવું શીખવાડવા માટે અમુક વસ્તુ શીખવાડવા માટે આવી હતું. થોડાક વેસ્ટર્ન સ્ટાઇલ અર્બન હે, અંદર સ્ટ્રીટ જैज़ बॉलीवुड भी है, આપનું કલ્ચરનું બી અંદર રાખ્યું છે. તો આપણા હિન્દીના ગાયના હે ઓબ્વિયસલી ને અંદર કન્ટેમ્પરરી બી શીખવાડેગી. તો જે હું શીખું ત્યાં લંડનમાં ને બધાને શીખવાડું ત્યાં લંડનમાં ડાન્સ કંપની છે પોતાની ને હું એકચ્યુઅલી કોરિયોગ્રાફર બી હોઉં લંડનમાં. બહુ સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા છે ત્યાં લંડનમાં. એટલે જે માણસો મને ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં સ્પેશિયલી એ લોકો માટે આવો પ્રોગ્રામ રાખ્યો જેને બહુ ડાન્સનો શોખ હોય ને એ લોકોને વધારે જીરીક પુશ ખપે એટલે એ લોકો માટે આવું રાખ્યું છે. ને આજે સ્પેશિયલી કે આપે સમજ આ મોર્નિંગમાં જે શીખાડેલા ગર્લ્સ ઓનલી ક્લાસ રાખી છે